હલો ફ્રેન્ડ્સ, હું મુંબઈથી પુષ્પા કિશોર ગાલા લાકડિયા ખાર. આ વખતે સર્જનાર મેગેઝિનના દિવાળી અંકમાં છે મનપસંદ ટોપિક, અને મારું મનપસંદ ટોપિક છે પહેરવેશનો પ્રભાવ. આપણું પહેરવેશ આપણી સંસ્કૃતિ. પહેરવું પ્લસ વેશ એટલે પહેરવેશ, અને વેશભૂષા જે આપણું ન હોય પરંતુ નકલ કરેલું હોય. આ નકલો પહેલાં નાટક, સિનેમા કે ડ્રેસ કોમ્પિટિશનમાં થતી, પરંતુ હવે આ નકલનું અનુકરણ આપણા પર એવું હાવી થઈ ગયું છે કે આપણે એને ફેશન નામ આપી દીધું, અને આપણો પહેરવેશ બહુ સીમિત થઈ ગયું, જે વારે તહેવારે અથવા કોઈ પ્રસંગમાં જ પહેરાય છે. અને હવે તો પ્રસંગોમાં પણ આ નકલે અસલી રૂપ ધારણ કરી લીધું છે, અને ઠેક ઠેકાણે ડિઝાઇનરો આવી ગઈ અને અધધ રૂપિયાનું બિલ ચૂકવતા થઈ ગયા. પહેરવેશ એક પોશાક નથી, એ ઓળખ છે. આપણે નાના હતા ત્યારે પરીક્ષામાં પોશાક ઓળખવાના પ્રશ્નો આવતા હતા, જેવા કે રબારી, કણબી, આયર વગેરે જ્ઞાતિના પોશાક ઓળખવાના હોય અને આપણે ઓળખી બતાવતા. આજે પણ પોલીસ વર્દીમાં હોય, બેન્ડવાજાવાળા એમના પોશાકમાં હોય, વકીલ અને જજ એના પોશાકમાં હોય, રાજા અને રંક એમના પોશાકમાં હોય, અને એ ઓળખ ગણાય. પરંતુ હવે તો પોશાકથી જાતિ કે વ્યક્તિ ઓળખવો મુશ્કેલ બની ગયું છે. યંગસ્ટરો તો આજકાલ કંપનીઓમાં કામ કરતા હોય એટલે એમને નિયમ પ્રમાણે પોશાક પહેરવું ખપે, પરંતુ મોટાઓ પણ આ ફેશનના ફંદમાં આંધળું અનુકરણ કરી રહ્યા છે, અને ધર્મ અને વ્યવહાર પર આની અસર જોવા મળી રહી છે. હંમેશા શોભતું પહેરો, સાંપડતું નહીં પહેરો. આમ તો સ્ત્રીનો પહેરવેશ સાડી અને પુરુષનો પહેરવેશ કુર્તો કે જબ્બો એ કાયમી સુંદર જ છે, અને એની જગ્યા કોઈ જ લઈ નથી શકતું. અને સાડીમાં શરીર ઢંકાઈ જાય, અને જેટલું શરીર દેખાય એ સુંદર લાગે, અને જાડા કે પતલા બધાને સારી લાગે. જ્યારે ડિઝાઇન વસ્ત્રો અમુકને જ શોભે, બાકી જેના પર સૂટ ન થાય અને પહેરે તો હાંસીને પાત્ર બને છે. એ પણ ખરું છે. માણસ પાસે રૂપિયા આવે એટલે પહેલાં એના ડ્રેસ બદલે અને ફેશન અપનાવે, પછી એ શોભે કે ન શોભે. માટે જ કહેવાય છે કે હંમેશા શોભતું પહેરો, સાંપડતું નહીં પહેરો. ધર્મમાં પણ કપડાનો પ્રભાવ રહેલો છે. આજે મહાવીરના અનુયાયી સાધુઓ હશે અને વ્હાઈટ વસ્ત્રો પહેર્યા હશે તો આપણે અચૂક માથું નમાવશું. એવી જ રીતે દરેક ધર્મ કે સંપ્રદાયના સંતો મહંતો જે પણ હશે એ પોતાનો ભગવો ડ્રેસ પહેરી ભગવાનના અનુયાયીઓ કહેવાતા હોય છે. બાકી તો અમુક શેતાનો પણ સાધુના વેશમાં અનેકને લૂંટી રહ્યા છે. એ પણ ધ્યાન રાખવા જેવી બાબત છે. અને જેમ આપણે ફરવા કે થિયેટરમાં ઇન્ડિયન ડ્રેસમાં નથી જતા, તો પછી ધર્મસ્થાનમાં વેસ્ટર્ન કપડાં ન પહેરવા જોઈએ. પોશાક જે છે ને એ ખાલી અંગ ઢાંકવાનું કામ નથી કરતું, પરંતુ આપણી ઓળખ અને પ્રતિષ્ઠાનું પ્રતીક છે. નાનું દ્રષ્ટાંત. એક શેઠને 2 પુત્રો હતા, અને શેઠે બંને પુત્રોને મિલકત સરખે ભાગે વેચી આપી, અને શેઠ મૃત્યુ પામ્યા. હવે બન્યું એવું કે બંને ભાઈએ ધંધામાં નુકસાની આવી, એટલે મોટા ભાઈની પત્ની તો લગર વગર અને ગરીબી જેવા કપડાં પહેરવા લાગી. એટલે બધાને ખબર પડી ગઈ કે આમને ધંધામાં નુકસાની આવી છે, અને બધા પોતાના આપેલા પૈસા માંગવા લાગ્યા. જ્યારે નાનો ભાઈ હતો એ પત્નીના દાગીના રહેવા દીધા અને 2-4 નવી સાડીઓ લઈ આવ્યો, અને પત્ની શેઠાણીની જેમ રહેવા લાગી. એટલે કોઈને ખબર ન પડી કે આને ધંધામાં નુકસાની આવી છે, અને એને બહારથી વ્યવહારે રૂપિયા પણ મળી ગયા, અને નવો ધંધો પણ શરૂ કર્યો, અને બધાને ભરપાઈ કરી દીધા. સારાંશ: પહેરવેશ આપણી ઇજ્જત સાથે વ્યવહારિક ઇજ્જત પણ બચાવે છે. આમ તો વસ્ત્રોમાં જાન નથી, પરંતુ તે શરીર પર ધારણ કરવાથી એનો પ્રભાવ પડતો હોય છે. બ્લેક વસ્ત્ર થોડું નેગેટિવ એનર્જી આપે છે, જ્યારે વ્હાઈટ વસ્ત્ર પોઝિટિવ એનર્જી આપે છે. એવી જ રીતે આપણે નાટકનું કિરદાર નિભાવીએ અને એ પોશાક પહેર્યું હોય એની ફિલિંગ આપણને આવે, અને આપણે એ પાત્રમાં ફિટ થઈ જઈએ. જ્યારે રાવણ સીતાને હરણ કરીને લઈ ગયો અને વાટિકામાં રાખી, ત્યારે રાવણને વિચાર આવ્યો કે હું સીતા સામે રામનું રૂપ ધારણ કરીને જાઉં
તો કદાચ એ મારી પાસે આવે અને રાવણે રામનું રૂપ ધારણ કરી વસ્ત્રો પહેર્યા અને અરીસામાં જોતાં જ એના ભાવ બદલી ગયા કે ના, આવી છેતરપિંડી મારે નથી કરવી. આ છે પોશાકનો પ્રભાવ. આપણી ભારતની સંસ્કૃતિમાં તો કપડા પર કેટલાક લોકગીતો ગવાયા છે, જેવા કે પાટણના પટોળા, વાંકી પાઘલડી, ચણિયાચોળી વગેરે વગેરે ઘણા ગીતો ગવાયા છે. બાકી તો આ નવા પોશાકે પહેલાં જ માનો પાલવને ભરખી ગયો, જેમાં બાળકની આખી સૃષ્ટિ હોય. આમ જોવા જઈએ તો બધું સિક્કાની બંને બાજુ છે, એટલે જમાના પ્રમાણે ન બદલીએ તો ન ચાલે. એટલે અપગ્રેડ તો થવું જ જોઈએ, પરંતુ અપડેટ થતાં આપણી ઓળખ ન ખોવાઈ જાય એ ધ્યાનમાં રાખવું જોઈએ. કારણ કે આ કપડાની ફેશનની દુનિયા એટલી વિકસી ગઈ છે કે હર અઠવાડિયે ફેશન બદલે છે અને નાના બચ્ચાથી કરી મોટાઓના કપડામાં કલર અને ડિઝાઇનોના ઢગલા થઈ જાય છે અને આપણે એમાંથી બચી નથી શકતા અને બધાથી વધારે પૈસા કપડામાં રાખીએ છીએ. આ પણ સત્ય છે, કારણ કે કપડાનો ક એ કલ્ચરનો થઈ ગયો અને વસ્ત્રનો એ વ્યવહારિક બની ગયો. અંતમાં, સાડીમાં સારા લાગો છો, પંજાબીમાં પ્યારા લાગો છો અને વેસ્ટર્નમાં વાલા લાગો છો. અસ્તુ.